અને અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીનો નોંધાવવાના શ્રી ગણેશ કર્યા. કોંગ્રેસના ચાંદખેડાના ઉમેદવાર રાજશ્રી કેસરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા. રાજશ્રી કેસરી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા. સમર્થકોની સાથે રેલી યોજી નામાંકન પત્ર ભરવા માટે રાજશ્રી કેસરી કે જેઓ પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ છે અને ચાંદખેડા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી કેસરી નામાંકન પત્ર ભરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. બેન, આજે આપ નામાંકન પત્ર ભરવા આવ્યા, વોર્ડની સમસ્યાઓ આપ ઉઠાવતા રહ્યા છો, હવે ફરી વાર તક મળી છે, આજે નામાંકન પત્ર ભરી રહ્યા છો, શું આશા અપેક્ષા છે? હવે આશા છે મારા વોર્ડની, મારા વિસ્તારની જનતા મને ફરીથી ચૂંટીને લાવશે અને 1000% આપણે બોર્ડમાં અમદાવાદના અને ચાંદખેડા વોર્ડના પ્રશ્નોને ફરીથી વાચા આપીશ. ચાંદખેડા વોર્ડની વાત કરી, ક્યાંક કોંગ્રેસની અંદર એક કકળાટ જોવા મળી રહ્યો છે કે આખી પેનલ પહેલા જાહેર થવી જોઈએ, પરંતુ હજુ એક દિવસ બાકી છતાં પણ નથી થઈ શકતી. પેરાશૂટ ઉમેદવાર એટલે કે આયાતી ઉમેદવારની ત્યાં વિરોધ જોવા મળી રહ્યો છે. માનો છો આપ એ જે કોંગ્રેસની જે કકળાટ છે તેના કારણે ક્યાંક છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નથી નક્કી થઈ ગયા? ના, એવું કંઈ જ નથી, પણ અમે પણ એવું માનીએ છીએ કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. સ્થાનિક ઉમેદવાર હશે તો લડવામાં મજા આવશે. પાર્ટી જે પણ નિર્ણય લેશે એ નિર્ણયને શિરોમાને રાખીશું. બેન, જે પ્રકારે અમદાવાદની વાત કરીએ, ઘણા ખરા વોર્ડ એવા છે કે જ્યાં હજી ઉમેદવાર માટે લોબિંગ થઈ રહ્યું છે અને યાદી પણ નથી જાહેર થઈ શકતી. માનો છો અમદાવાદની અંદર છેલ્લી ઘડીએ જ્યારે યાદી જાહેર થશે, ડાયરેક્ટ ટેલિફોનિકથી મેન્ડેટ આપવા પડે તેવી પરિસ્થિતિ, કોંગ્રેસ જૂની પાર્ટી અને આ પ્રકારની પરિસ્થિતિ? એવું કંઈ જ નથી. કોંગ્રેસ પાર્ટીએ લિસ્ટ તૈયાર કરી દીધું છે, સાંજ સુધીમાં લિસ્ટ ડિક્લેર કરી દેશે. બિલકુલ. તો રાજશ્રી કેસરી કે જેઓ અત્યારે હાલ ફોર્મ ભરવા પહોંચ્યા છે અને તેઓ ફોર્મ પણ ભરશે, પરંતુ ક્યાંક તેમના વોર્ડની અંદર એ કકળાટ હજુ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ત્યારે ચાંદખેડામાં એક તરફ પોસ્ટર્સ લાગ્યા છે. પોસ્ટર્સ લગાવી એક વાતને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે આયાતી ઉમેદવારો અહીં નહીં ચાલે. પોસ્ટર્સમાં લખાણ લખવામાં આવ્યું છે કે પેરાશૂટ ઉમેદવારોને અહીં સ્થાન નહીં. ત્યારે આ તમામની વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. રાજશ્રી કેસરી કે જેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા, સાથે આયાતી ઉમેદવારોને લઈને પણ તેમણે મહત્વની વાત કરી. અમારા સંવાદદાતા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે સ્થાનિક ઉમેદવાર હશે તો ચૂંટણી લડવાની વધુ મજા આવશે, પરંતુ સાથે જે તે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય રહેશે, શિરોમાન્ય રહેશે.